નર્મદા કેનાલ તૂટી જતા ભાઈ કરોડો રૂપિયાનો ખજાનો મળ્યો છે। અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર તમે ઘણા બધા વિડીયો જોયા હશે। પહેલા તમે આ વિડીયો જુઓ કે નર્મદા કેનાલની અંદર ભાઈ અચાનક પાણી ઓછું થઈ જતા આજુબાજુના વિસ્તારના લોકો ભાઈ કેનાલની અંદર દોડી દોડીને પહોંચ્યા। તમે વિચાર કરો કે આ કેનાલની અંદર જ્યારે ભાઈ પાણી ભરેલું હોય ને ત્યારે આ કેનાલની અંદર કોઈ નાહવા પણ ન પડે। અને અત્યારે હાલ એવો સમય આવ્યો છે આ કેનાલની અંદર પાણી ઓછું થઈ જતા ભાઈ આજુબાજુ વિસ્તારના લોકો ગામના લોકો દોડી દોડીને આ કેનાલમાં પહોંચી રહ્યા છે। કારણ કે આ કેનાલ ભાઈ વર્ષો બાદ આજે ખાલી જોવા મળી છે અને ઘણી બધી જગ્યાએ ભાઈ એવી વસ્તુ મળી છે કે જે તમે કલ્પના પણ ન કરી શકો। અત્યારે હાલ ભાઈ તમે એક આ સાઈડમાં વિડીયો જુઓ કે એક કેનાલમાંથી ભાઈ અત્યારે હાલ નર્મદા કેનાલની જ વાત છે, આ કેનાલ ખાલી થઈ જતા ભાઈ બે બાઇક મળી આવ્યા અને તમે વિચાર કરો કે હવે આ બાઇક કોના હશે ને કેવી રીતે પડ્યા હશે। તો ઘણા બધા લોકો એવું કહે છે કે અહીંયા ક્યાંક ને ક્યાંક એક્સિડન્ટ થયું હોય અથવા તો કોઈ પણ રીતે આ બંને બાઇક અંદર પડ્યા હશે, તો બાઇકની અંદર કોઈ પણ બાઇકના ડ્રાઈવરો હશે એ પણ પડી ગયા હશે। મિત્રો આજે વર્ષો બાદ કેનાલ ખાલી થતા ઘણી બધી એવી વસ્તુઓ મળી છે ને કે ખરેખર ઘણા બધા લોકો તો જોતા રહી ગયા। કારણ કે ભાઈ તમે વિચાર કરો કે આ કેનાલોની અંદર ઘણા બધા લોકો પૈસા નાખતા હોય કે સોનું નાખતા હોય, ચાંદી નાખતા હોય અને કોઈ પણ કિંમતી સામાન પણ કેનાલોની અંદર પડી જતો હોય છે। અને ભાઈ આ નર્મદા કેનાલ બહુ મોટી કેનાલ છે અને આમાંથી પાણી ઓછું થતું જ નથી, પણ આજે વર્ષો બાદ આ કેનાલ ખાલી થઈ છે તો ઘણા બધા લોકોને અલગ અલગ પ્રકારના ઘણા બધા એવા મોંઘા કિંમતી સામાન પણ મળી આવ્યા છે। તમારા વિસ્તારની અંદર આ નર્મદા કેનાલનું પાણી પહોંચ્યું કે કેમ, અને અથવા તમારા વિસ્તારની અંદર પાણી ઓછું થયું કે નથી થયું એ પણ તમે કોમેન્ટ કરીને જણાવતા જજો। ભાઈ આ વિડીયો અત્યારે હાલ કેમ બનાવ્યો છે, કારણ કે નર્મદા કેનાલની અંદર આ પાણી ઓછું થતા ઘણા બધા લોકો એવું કહે છે કે ખજાનો મળશે, પૈસા મળશે, સોનું મળશે, ચાંદી મળશે, એના લીધે એની લાલચના લીધે ક્યાંક ને ક્યાંક કેનાલોની અંદર પડી રહ્યા છે। પણ ભાઈ એવું તમારે નથી કરવાનું। જો કદાચ તમે કેનાલની અંદર ભાઈ સોનું ચાંદી કે કોઈ પણ દાગીનાની લાલચની અંદર જાઓ ને તો ભાઈ તમારે સાવધાન રહેવાની જરૂર છે। આ કેનાલની અંદર અત્યારે હાલ ઘણા બધા એવા ઝેરી જાનવર પણ હોઈ શકે છે અને ભાઈ મગર હોવાના પણ સમાચાર મળ્યા છે। એટલે ભાઈ તમે કોઈ દિવસ આવી ભૂલ ન કરતા, એવું ન સમજતા કે કેનાલની અંદર પાણી ઓછું થઈ ગયું છે તો આપણે કેનાલની અંદર પડીએ આપણને ક્યાંક ને ક્યાંક કિંમતી સામાન મળશે, કોઈ પણ કિંમતી વસ્તુ મળશે, પણ ભાઈ વસ્તુની લાલચ રાખીને તમે તમારો જીવ જોખમમાં ના મૂકતા આ વિડીયો તમે બધા લોકો સુધી શેર કરી દેજો। બધા લોકોને આ વાતની જાણ થાય કે કેનાલમાં ભાઈ વસ્તુ તો મળશે પણ સાથે સાથે તમારા જીવનો પણ ખતરો છે। તમારું શું કહેવું છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો।